રાજાશાહીના સમયમાં ભુજના નગરજનો માટે હમીરસર તળાવ પર બનેલ કૃષ્ણાજી પુલ હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં છે। હયાત પુલ 1971માં નિર્માણ પામ્યો હતો। મોરબીમાં બનેલી પુલ ઘટના બાદ જોખમી પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો। પાલિકા દ્વારા એક સાઈડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે અહીંયા ટ્રાફિક તેમજ એક સાઈડના રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં જોખમી બ્રિજને લઈને કોઈ કામગીરી કરવામાં આવતી નથી। 2 વખત ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ આ સ્થળની મુલાકાત કરી છે, તેમ છતાં કૃષ્ણાજી પુલનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી। કૃષ્ણજી પુલ છેલ્લા 2-3 વર્ષોથી આ હાલત છે, એટલે આપણું ખૂબ આપણે શરમજનક વાત કહેવાય કે આ પુલ આપણી આ કન્ડિશનમાં પડ્યું હોય, ટુરિસ્ટો અહીં આવતા હોય ને એ હમીરસર જોવા માટે તો આવે જ ને આપણું આ પુલ જોઈને એક રસ્તો બંધ છે એ ખૂબ આપણું ભુજનું ખરાબ લાગે છે। આ ઉપરાંત અહીં નાના મોટા એક્સિડન્ટો થાય છે, કોઈ મોટી દુર્ઘટના સર્જાય ને ક્યાંક સર્જાશે એવું લાગે જ છે, તો આ પુલ બનવું અત્યંત જરૂરી છે। ખરેખર બહુ સાચી વાત છે કે આ ધારાસભ્યનો પણ 3 વર્ષે જ્યારે જાગ્યા છે ત્યારે હવે આ પુલનું કામ થશે કે કેમ એવી લોકો ઈચ્છી રહ્યા છે, કારણ કે ધારાસભ્યને પણ ખરેખર આ પુલ માટેનો અંગત ઇન્ટરેસ્ટ રહી અને રાજ્ય સરકારમાં રજૂઆતો કરી અને વહેલામાં વહેલી તકે આ પુલનું કામ થાય। દરિયાની અંદર પુલ જો ઊભા થઈ શકતા હોય તો આ તો હમીરસર તળાવનો ઓગણનો પાણી, આ છેલ્લાનો પાણી કહેવાય। આમાં પુલ ઊભો કરવું કોઈ મોટી વાત નથી, પણ આ વહીવટી તંત્ર અને આ રાજ્ય સરકારના વહીવટી અધિકારીઓ કોઈ પગલાં નથી લેતા, જેના કારણે ભુજ શહેરની પ્રજા દુઃખી છે।